શું માત્ર એટલા માટે કે કોઈ વ્યક્તિ વર્ષોથી કોઈ જમીન, મકાન કે પ્લોટ પર કબજો રાખે છે તો તે જમીનનો માલિક બની જાય છે? શું 20 વર્ષ, 30 વર્ષ કે 50 વર્ષનો કબજો એટલે માલિકીનો પાકો પુરાવો? ઘણા લોકો આત્મવિશ્વાસથી કહેતા હોય છે, અમે તો વર્ષોથી અહીંયા રહીએ છીએ અને હવે અમને કોઈ કાઢી જ નહીં શકે. પરંતુ શું કાયદો પણ આવું જ કહે છે કે પછી આ સૌથી મોટી ગેરસમજ છે? આજે હું તમને એવી વાત સમજાવીશ જે હજારો લોકો માટે કરોડો રૂપિયાની જમીન બચાવી શકે છે. કારણ કે અંતમાં હું તમને એવી સામાન્ય ભૂલો વિશે પણ જણાવીશ જેના કારણે લોકો વર્ષોનો કબજો હોવા છતાં પણ કેસ હારી જાય છે. મિત્રો, સૌથી પહેલાં એક વાત સ્પષ્ટ સમજી લો. માત્ર લાંબા સમય સુધી કબજો રાખવાથી આપોઆપ માલિકી મળી જતી નથી. આપણા દેશમાં માલિકીનો મુખ્ય આધાર દસ્તાવેજો, કાયદેસર હક અને પરિસ્થિતિઓ છે. પરંતુ કાયદામાં એક મહત્વનો સિદ્ધાંત છે જેને અંગ્રેજીમાં એડવર્સ પોઝેશન કહેવામાં આવે છે. એટલે કે કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં લાંબા સમય સુધી અને ખુલ્લેઆમ સતત અને સાચા માલિકના હકનો ઇનકાર કરીને કબજો રાખવામાં આવ્યો હોય તો કાયદામાં તેનો અલગ વિચાર કરવામાં આવે છે. પરંતુ આ નિયમ પણ એટલો સરળ નથી જેટલો લોકો માને છે. અહીં એક વાત યાદ રાખજો, ભારતનો લિમિટેશન એક્ટ 1963 ખૂબ મહત્વનો કાયદો છે. આ કાયદાની જોગવાઈઓ પ્રમાણે જો સાચો માલિક લાંબા સમય સુધી પોતાના હક માટે કાર્યવાહી જ ન કરે અને તેની બીજી બાજુ કબજો રાખનાર વ્યક્તિ ખુલ્લેઆમ સતત અને કોઈના પણ ડર વગર પોતાનો કબજો જાળવી રાખે તો ચોક્કસ પરિસ્થિતિમાં કાયદાકીય અસર ઊભી થઈ શકે છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે માત્ર જૂનો કબજો એટલે માલિકી. મિત્રો, દરેક કેસમાં હકીકતો, પુરાવા અને પરિસ્થિતિ અલગ હોય છે. હવે એક સરળ ઉદાહરણ લઈએ. માનો કે રમેશભાઈના પિતાની જમીન હતી. તેઓ શહેરમાં રહેવા ચાલ્યા ગયા. તે જ ગામના સુરેશભાઈએ તે જમીન ખેડવાની શરૂ કરી. વર્ષો સુધી ખેતી કરી, ખેતીયાડી વાડ બાંધી, ખુલ્લેઆમ પોતાનો કબજો બતાવ્યો અને જ્યારે સાચા માલિકે લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી કરી નહીં તો હવે શું સુરેશભાઈ આપોઆપ માલિક બની ગયા? તમને શું લાગે છે આનો જવાબ? તો મિત્રો, આનો જવાબ સીધો હા નથી. કોર્ટ તપાસશે કે કબજો કેવી રીતે શરૂ થયો હતો. શું સાચા માલિકની મંજૂરી હતી? શું ભાડેથી આપેલી હતી કે તેમાં ભાગીદારી હતી? શું કબજો ખુલ્લેઆમ હતો? શું સતત હતો? અને શું ખરેખર માલિકના હકનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો હતો? આ બધી બાબતો સાબિત કરવી પડે છે. તેમજ મિત્રો, ઘણા લોકો એક મોટી ભૂલ કરે છે. તેઓ કહે છે કે મારું નામ વીજળીના બિલમાં છે એટલે જમીન મારી. કોઈ કહે છે કે ઘરવેરો તો હું ભરું છું એટલે માલિક હું. કોઈ કહે પંચાયતનો દાખલો છે મેં કઢવેલો એટલે હવે કોઈ કાંઈ કરી શકતું નથી. પરંતુ યાદ રાખજો, આવા દસ્તાવેજો કબજાનો સંજોગ બનાવી શકે પરંતુ દરેક વખતે માલિકીનો અંતિમ પુરાવો તે નથી. માલિક માટે મૂળ હક, દસ્તાવેજો અને કાયદાકીય સ્થિતિનું મહત્વ વધારે છે. મિત્રો, હવે આને સરળ રીતે સમજવા માટે એક ભાવાત્મક ઘટના સમજીએ. એક વૃદ્ધ દંપતી વર્ષો સુધી પોતાના ગામમાં જે તેમનું મકાન આવેલું હતું તેમાં રહેતા હતા. તેમના સંતાનો બહાર નોકરી કરતા હતા.
પાડોશીએ શરૂઆતમાં મદદના નામે મકાનની દેખરેખ રાખી, પછી ધીમે ધીમે પોતાનો કબજો બતાવવાનો પ્રયાસ કર્યો. વર્ષો પછી સંતાનો પરત આવ્યા ત્યારે ખબર પડી કે સામેની વ્યક્તિ કહી રહી હતી કે હું તો અહીં વર્ષોથી રહું છું, એટલે હવે આ મકાન મારું. પરંતુ કોર્ટમાં જૂના માલિકોના દસ્તાવેજો, ટેક્સના રેકોર્ડ, પરિવારોના સંબંધ અને અન્ય પુરાવા સામે આવ્યા. પછી માત્ર વર્ષોનો કબજો પૂરતો સાબિત થયો નહીં. આ ઉદાહરણ આપણને શીખવે છે કે વર્ષોનો કબજો અને કાયદેસર માલિકી બંને એક જ વસ્તુ નથી. મિત્રો, આ બાબતમાં હવે એક જૂના સમયની વાત કરીએ, જે અંગ્રેજોના સમયમાં એક પ્રચલિત કહેવત હતી. The law help the vigilant, not those who sleep over their rights. તેનો સરળ અર્થ એવો થાય છે કે કાયદો પોતાના હક માટે જાગૃત રહેતા લોકોને મદદ કરે છે, પોતાના અધિકાર પર લાંબા સમય સુધી સૂઈ રહેનારને નહીં. આ વાત આજના કાયદાના સિદ્ધાંતોમાં પણ જોવા મળે છે. એટલે સાચા માલિકે સમયસર પોતાના અધિકાર માટે કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે. હવે ઘણા લોકોને મનમાં એક પ્રશ્ન થાય, જો હું કોઈની પરવાનગીથી રહેતો હોઉં તો પછી વર્ષો પછી માલિક બની શકું? સામાન્ય રીતે જો શરૂઆતથી જ તમારો કબજો માલિકની મંજૂરીથી હોય, જેમ કે ભાડૂતી હક, લાયસન્સ ધારક કે કોઈ સગા તરીકે અથવા દેખરેખ માટે રહેતા હો, તો માત્ર લાંબા સમય સુધી રહેવાના કારણે માલિકી હક મળતો નથી, કારણ કે શરૂઆતનો કબજો વિરોધી કબજો નહોતો. હવે બીજો પ્રશ્ન આવે, જો 7/12માં મારું નામ નથી પરંતુ હું વર્ષોથી ખેતી કરું છું, તો શું હું માલિક છું? તો તેનો જવાબ પણ એટલો સીધો નથી. માત્ર ખેતી કરવાથી માલિકી સાબિત થતી નથી. જમીનનો હક કેવી રીતે મળ્યો, કયા દસ્તાવેજો છે, કબજો કેવી રીતે શરૂ થયો અને કાયદાકીય પુરાવા શું છે, તે બધું જ મહત્વનું છે. હવે મિત્રો, આ મુદ્દો તમને સરળ રીતે સમજાય તેના માટે એક કલ્પિત પરંતુ વિશ્વસનીય ઘટના સમજીએ. એક મનસુખભાઈએ શહેરમાં રહેતા એક વ્યક્તિની ખાલી પડેલી જમીન પર વાડ બાંધી દીધી, પછી નાનું મકાન બનાવ્યું અને વીજળીનું કનેક્શન પણ લઈ લીધું, અને ગામમાં બધા કહેવા લાગ્યા કે જમીન હવે મનસુખભાઈની જ છે. પરંતુ થોડા વર્ષો પછી જ્યારે મૂળ માલિકે કોર્ટમાં દસ્તાવેજો સાથે કેસ કર્યો, કોર્ટમાં માત્ર વાડ, વીજળીનું બિલ અને લાંબા સમયનો કબજો પૂરતો સાબિત ન થયો. કોર્ટે સમગ્ર પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું. આથી આ વાત પરથી સમજાય છે કે કાયદો માત્ર એક જ બાબત જોઈને નિર્ણય કરતો નથી. હવે મિત્રો, સૌથી મોટી ભૂલો જાણીએ. પ્રથમ ભૂલ, લોકો મૌખિક વાત પર વિશ્વાસ રાખે છે અને કોઈ લખાણ નથી કરાવતા. બીજી ભૂલ, વર્ષો સુધી જમીનની નોંધો તપાસતા નથી. ત્રીજી ભૂલ, કોઈએ કબજો કરી લીધો હોવા છતાં સમયસર કાયદાકીય કાર્યવાહી કરતા નથી. અને ચોથી ભૂલ, વીજળીનું બિલ, આધાર કાર્ડનું સરનામું અથવા ઘરવેરાની રસીદને માલિકીનો પુરાવો માની લે છે. પાંચમી ભૂલ, યોગ્ય વકીલની સલાહ લીધા વગર માત્ર ગામમાં સાંભળેલી વાતો પર અને વિશ્વાસ કરી લે છે. તો પછી મિત્રો, જો આવું બને તો પછી આનો કાયદેસર ઉપાય શું છે? જો તમારી જમીન પર કોઈએ ગેરકાયદેસર કબજો કર્યો હોય તો શક્ય તેટલી વહેલી તકે દસ્તાવેજો એકત્ર કરો. આવકના રેકોર્ડ, વેચાણ દસ્તાવેજો અને અન્ય પુરાવા સાચવો અને યોગ્ય કાયદાકીય કાર્યવાહી વિશે નિષ્ણાતની સલાહ લો. બીજું બાજુ, જો તમે વર્ષોથી કબજામાં રહેતા હો અને તમને લાગે કે તમારો કાયદાકીય હક બને છે, તો પણ માત્ર લોકોની વાત પર વિશ્વાસ ન કરો.
દરેક કેસના તથ્યો અલગ હોય છે અને કોર્ટ પુરાવાના આધારે નિર્ણય કરે છે. મિત્રો, અહીં એક અગત્યની વાત પણ સમજી લો. છેલ્લા કેટલાક વર્ષોમાં સર્વોચ્ચ અદાલતે પણ અનેક નિર્ણયો દ્વારા સ્પષ્ટ કર્યું છે કે એડવર્સ પોઝેશનનો સિદ્ધાંત ખૂબ કડક રીતે જોવામાં આવે છે. માત્ર લાંબો કબજો તે પૂરતો નથી. કબજાની પ્રકૃતિ, સમય, ખુલ્લાપણું, સતતતા અને અન્ય કાયદાકીય શરતોનું પણ પરીક્ષણ થાય છે. એટલે વર્ષોનો કબજો એટલે પાક્કી માલિકી એવું માનવું તે જોખમી છે. હવે મિત્રો, મેં જે અત્યાર સુધી આખી વાત કરી છે તેનો ટૂંકો સાર સમજીએ. માત્ર જૂનો કબજો એટલે માલિકી નહીં. દરેક કેસની હકીકતો અલગ હોય છે. લાંબા સમય સુધી કબજો હોવો એક પરિસ્થિતિ હોઈ શકે, પરંતુ માલિકી સાબિત કરવા માટે કાયદાકીય માપદંડ અને પુરાવાનું મહત્વ સૌથી વધારે છે. દસ્તાવેજો, સમયસર કાર્યવાહી અને યોગ્ય કાયદાકીય સલાહ, આ ત્રણેય બાબતો તમારા અધિકારને સુરક્ષિત રાખવામાં સૌથી અગત્યની ભૂમિકા ભજવે છે. હવે હું તમારી પાસે એક પ્રશ્ન મૂકું. શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે વર્ષોથી કબજો છે એટલે જમીન અમારી થઈ ગઈ, અથવા અમારા ગામમાં આવો કોઈ વિવાદ થયો છે? તમારો અનુભવ અથવા પ્રશ્ન નીચે કોમેન્ટમાં જરૂર લખજો અને શક્ય હોય ત્યાં સુધી હું તેનો જવાબ આપવાનો પ્રયાસ કરીશ અથવા આવનાર વિડીયોમાં તેની વિસ્તૃત ચર્ચા કરીશું. જય હિન્દ.